મારા મિત્ર છે, અબજોપતિ છે, એટલે એને ઘીરે અમે જમવા ગયા. હું કેટલા વર્ષે નહોતો ગયો, ત્યાં ગયા બંગલો 15-20 કરોડ રૂપિયાનો મોટો. આપણે કઈ પૈસા ગણ્યા તો પણ એમ કહેતા હતા આવડો છે. ત્યાં જમવા ગયા 10 લાખનું તો ઓલું ડાઇનિંગ ટેબલ. એટલે એ તો આમ આપણે હેઠા બે ઉપર બે કઈ ફેર ન પડે. ડાઇનિંગ ટેબલ માથે પ્લાસ્ટિક નાખ્યું, એની માથે કાગળ નાખ્યા, એની માથે થાળી મૂકી, એની માથે નાખે તો ડાઇનિંગ ટેબલમાં જમો, ગરબીમાં જમો, હું ફેર પડે? એ ખાલી એને કહેવાનું આ 10 લાખ. પછી મને કે રોકા તો જમવા બેઠા ને ત્યાં મેડમ આવ્યા, ઉભા થયા અને એ ભાઈ હમો બેઠો, હું હમો બેઠો અને શીરો બનાવ્યો હતો. હું તો કોઈને વિચારતું હતો શીરો નાખે ને સારું કર્યું. એટલે મારામાં શીરો નાખ્યો ને ઓલો હમો બેઠો હતો. એટલે એના છોકરાની બહુ આમ શીરો નાખવા ગઈ તો એ પાસે ઉભા થયા. નહીં ના ડાયાબિટીસ છે. ઓલો કે પણ થોડોક નહીં હો, કાંઈ નથી મપાય 350 આવ્યું. ઓલો તો બિચારો ગરીબ ઘા જેવો થઈ ગયો બિચારો. નહીં ખાવાનું ના, કાલ મપાયું સાહેબ પાડી સાવ ના. એટલે ઓલો કે તો દૂધ લાય. દૂધ નહીં, એમાં ફેંકો. તો ઓલો કે સોપેટ તો કઈ નહીં, એમાં કોલેસ્ટ્રોલ કે શાક કઈ ન ખવાય, તમને એસિડિટી. તો એ લોકો શું કરવું મારે? લ્યો સારી નાખો, તોડી નાખો એમાં. મેં કીધું તને ફાયદો શું છે? પછી તો રોકાણા રાતના 2 વાગ્યા. મેં કીધું મને કે આમ જો આ ગાડલું 10 લાખ રૂપિયાનું પલંગ છે, 5નું ગાડલું છે, 15નું આખું આ છે, એમાં ઝીણા લેમશારી પર બોલે હું સાથે બચી. મને એમાં નહીં ફૂટી આવે, હું એઠો હોઈ જાઉં. મને કે આપણે 2 પાય હોઈએ. મને એવા પોસામ નહીં, મજા જ નહીં આવે. હું કઠણ ધૂળમાં એવા એવું છું ને, એટલે એમાં હું તો કે નહીં. એટલે હું હું તો દેતો 2 વાગ્યા. મેં કે હવે ભાઈ મારે શું છે? મને કે ઘડીક બોલ ને ઘડીક વાતો કરી. મેં પણ હવે તો 2 વાગ્યા કાકા, 2 વાગે તો શું પડે કે હજી 2 કલાક રાખો. પણ મેં કે કાંઈ 4 વાગ્યા સુધી. મેં તને નીંદર આવે કે 4 વાગ્યા કંઈક આવે, કંઈક ન આવે. કાકા આ 10 લાખનો પલંગ ને માથે 5નું ગાડલું, 15 માથે તું હૂતો તો તને નીંદર નથી આવતી. હું 2.5 ગાડલામાં ગઠોડા વાળા હું છું, હૂતો નથી, નીંદર આવી. માઇક વાળા સારા શું જોરદાર તાળીનું ગગડાથી વધારે. માઇક વાળા હું આ મળ્યો ને 2-4 વર્ષ પહેલા માઇક વાળા છોકરાને મળ્યો, તારા બાપનું છે. પછી મેં વૈષ્ણવભાઈ માઇક્રોફોન આ ઘોડી વહાવી લીધા, હજી મેં વહાવી લીધેલા છે. એવું લાગે તો હું લેતો જાઉં, પછી તો હું ભેગા રાખીને સડાવી ગમે એમ મોડું ભાઈ, એ તો હું લેતો આવ્યો. એકવાર સાઉન્ડ વાળા જોરદાર તાળીના ગગડાથી વધાવો. કહેવાનો મારો ભાવ જીવનમાં કે અટાણે દીકરો જન્મે ને તો બધાને અરસ હો, બેનું ભાઈ હોય. દીકરો જન્મે તો આખું ઘર હને પાતો પડે અમન્ય બાબુ આવ્યો. પણ હું જે ઓલી વાત કરતો હતો ને, અમે બેન અમારું આના વિચાર જો આપણે રાખશું ને, પછી આપણે ઘણા બધાની બીજાની વાતો કરી છે. ઓની પગલા વધતી જાય છે, ઓનો વંશ વધતો જાય છે, ઓઈલો નામ થતું જાય. પણ તમારે મારે હવે ઘોડિયું જ ન બાંધવું હોય તો ક્યાં જ થાય? મને લક્ષ્મી આવી, મને ટીનું આવી, મને માંડવા આવ્યો. પહેલી દીકરી જન્મે તો બધી હરખમાં, પણ બીજી જન્મી એટલે માનું ડાસું ફરી જાય. આવો કઠણાઈ હોય એટલે બધું જ થાય. તમારા ભાઈએ માનતા માની, ડોક્ટરને બતાવ્યું તો ડોક્ટરે કીધું બાબો હશે. પૈસા ગુડી ગયા, ખોટા ગુડાણા બધા. અને એમાં 3જી જન્મે ને, અને અમે અનુભવ્યું છે. અમારા 125 ત્યાં 3જી બાળકી જન્મીને અમે 15 મહિને ગયા ભક્તિરામ બાબુનું બી ગયા તો અડધા હોમમાં બેઠા હતા. આપણે કે કેમ થયું? પૂરું થઈ ગયું. આપણે કે થયું બસ ભાઈ પૂછ્યા ભાઈ કઠણાઈ હોય તો બધું થાય. ત્યાં તો રહોડામાં બાયું બેઠી હતી, ઘરમાં બેઠું ત્યાંથી આપણે કે છે હું ક્યાંથી વાત આવી છે કે વાત નહીં, 2 અઢીના 3જી જન્મી મારી નાખવી હતી. હું તમે બેઠેલા બધા વિચારજો.
અહીંથી આવી રીતે હોય ને તેથી એક પ્રતિજ્ઞા કરાવજો યુવા દંપતીને કે અમે ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી, દીકરો ને દીકરી એક સમાન માનશું, ભ્રૂણ હત્યાનું પાપ નહીં કરી. આ જરૂર છે. અને આપણા ગામમાં સેવાનો માણસ રહેતો હોય અને સાયન્સનો વિદ્યાર્થી હોય 10 થી 12 ધોરણ ભણી શકે, પૈસા માટે ન ભણી શકે તો એને થોડીક મદદ કરજો. એના 2 વર્ષ સાયન્સના ઉજ્જવળ તકના ભણાઈ જશે અને ભણાઈ જશે ને તમારા મારા પૈસા પાછા આપી દે અને નો આપે તો વિચારવું મારી ભારત માતાનો સંતાન એક આગળ ગયો છે, મને ઈશ્વરે આપ્યું તું, મેં આપ્યું છે. આ જરૂર છે હો. એ પ્રભુ કે મને ગોતવો. 2 વર્ષ પહેલા મને શિવરાત્રીના મેળામાં એક સાધુએ કીધું કે તારી જાતને તારે નદીમાં 5 વાર પૂછવાનું, હાથે રસ્તે સૌને. મારી દ્રષ્ટિમાં કુદરતી નથી ને, મારા વિચારમાં વિકૃતિ તો નથી ને, મારા હૃદયની મારી કોઈ ઈર્ષાનો દરિયો ઉલાળાતો નથી મારતો ને. તારી ભીતર બેઠેલા ને તું પૂછી જો, પેલા તારી ભૂલને ગોતતા શીખી જા. બીજાની ભૂલ ગોતવા કરતા તારી ભૂલને ગોતતા શીખી જા તો તને ખ્યાલ આવશે કે મારું જીવન ક્યાં છે. પણ આ વિચારો અને એકાંજી ફૂટાનો એક દુઃખો કીધું અને આમ જંતર વગાડતા, કાંઈ બીજું સાદું વગાડવાનું નથી તમારે, અહીંયા નાખને જ વગાડવા. કાંજી ફૂટા હતા. એનો આત્મા જ્યાં હોય ત્યાં ભગવાન એને શાંતિ આપે. મારા નાથને વાતું રાખવી વખતની માથે વાતું છે. વિધેલા વિધાય વન વિધેલા વનમાં ફરે, એ વીરા મારા તારું બીન વગાડ. એ મારો જીવતા ચમડો ફરે, એકબીજાને અનુભવ નો હોય એમાં એકબીજા ક્યાંથી ગોઠવી. મારા નાથને વાતો રાખવી છે ને, ખાલી અંતર આમ વગાડવા.